નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ઠુમ્મર. આજે આપણે જોવાના છીએ ધોરણ 7 નો ગણિત વિષયનું ચેપ્ટર 1 નું સ્વાધ્યાય 1.1 નું સોલ્યુશન. આ વિડીયોની અંદર નાનું એવું સ્વાધ્યાય છે, જબરજસ્ત મજા આવે એવું છે, પણ આની માટે તમને થિયરી આવડતી હોવી જોઈએ. થિયરી શીખવા માટે ક્યાં જવાનું છે? આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવમાં બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાજો. બધા લેક્ચર લાઈનમાં સિરીઝમાં મૂકવામાં આવશે, જેમાં થિયરી પણ હશે, સ્વાધ્યાયના સોલ્યુશન પણ હશે. ગણિતની અંદર ખાસ મહત્વનું તમારા માટે, જો આમ તો જોવા જઈએ તો પહેલું ચેપ્ટર છે, એટલે લગભગ આ વિડીયો જે બાળકો જોવે છે હજી વેકેશન ખુલી ગયું છે, અથવા તો શરૂઆતની તૈયારીમાં હશે, અથવા તો હજી નવું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે. ગણિત વિષય તમારો 7મા ધોરણનો હજી સ્ટાર્ટ થાય છે, તો જ તમે આ વિડીયોમાં છો, બરાબર? એના માટે ખાસ મહત્વનું, 7મા ધોરણનું ગણિત શીખવા માટે થઈને કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરો ત્યારે એનું બેઝિક તમને ખબર હોવી જોઈએ કે એ ચેપ્ટર શાના વિશે છે, એની અંદર શું આવવાનું છે, ચેપ્ટરનું નામ શું છે, કારણ કે જેવું નામ હશે એવું ચેપ્ટરનું કામ હશે, એવા એના દાખલા હશે. એ શીખવા હોય તો એની થિયરી આવડવી બહુ જ જરૂરી છે. જો થિયરી આવડશે ને તો દાખલા તમને ઘણા બધા સરળ થઈ જવાના છે. આજે આપણે વાત કરવાના છીએ સ્વાધ્યાય 1.1 નું સોલ્યુશન. આજે આપણે જોઈશું. ચેપ્ટરનું આપણું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ, ચેપ્ટર નંબર 1. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. વધારે સમય તમારો નહીં લઉં અને ચાલો આપણે શરૂઆત કરી દઈએ. તો ગણિતની અંદર સૌથી પહેલા સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન. પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો. પૂર્ણાંક સંખ્યાઓ. પહેલા તો તમને થિયરીની અંદર તમે શીખી ગયા છો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. પ્રાકૃતિક સંખ્યા એટલે કે ભાઈ 1 થી શરૂ થતી હોય, 1 2 3 અનંત સુધી હોય, આ બધી સંખ્યાઓ કેવી કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય સર. ઓકે. ત્યારબાદ આવતી હતી પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ. નવું કાંઈ ન હોય. જે પ્રાકૃતિક 1 થી શરૂ થાય છે એમ પૂર્ણ ક્યાંથી શરૂ થાય? ભાઈ 0 થી થાય. 0 1 2 3 ક્યાં સુધી હોય? અનંત સુધી હોય. અને એવી જ રીતે એની પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ આવશે? પૂર્ણાંક. સર હવે ક્યાં કાંઈ બાકી રહ્યું? 0 સુધી આવી ગયા. 0 થી પણ નાની સંખ્યાઓ હોય. 0 થી પણ કેવી સંખ્યાઓ હોય? નાની સંખ્યા હોય. એને કહેવાય આપણે ઋણ સંખ્યાઓ. કેવી કહેવાય? ઋણ સંખ્યા. 0 અને ધન સંખ્યા હોય તો આની અંદર ઋણનો પણ સમાવેશ થાય. શેમાં? પૂર્ણાંકમાં. આપણને શું કીધું છે? પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો જેનો, શું જેનો? તો સવાલ આપ્યો છે સરવાળો -7 થાય. એવી બે પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે. પૂર્ણાંક એટલે જો એની અંદર 0 લો તો પણ ચાલશે, ઋણ સંખ્યા કોઈ પણ લો તો પણ ચાલશે, અને ધન સંખ્યા તમે લેશો તો પણ ચાલશે. એ બંને સંખ્યા એવી લો જેનો સરવાળો -7 થાય. એટલે જો મેં આ રીતનું તમને ગોઠવી જ દીધું છે સરળતા માટે. આપણે એક નહીં, બે સંખ્યા ગોતશું. કેટલી સંખ્યા ગોતશું? 2. પહેલી મહત્વની વાત એ છે કે સરવાળો -7 થાય એવી સર સંખ્યા કેટલી છે? અસંખ્ય છે. અસંખ્ય સંખ્યાઓ છે જેની જોડી તમે કરો તો -7 જવાબ આવે. આપણે એમાંથી થોડીક તારવી લઈએ. ચાલો, -7 કીધું છે, સરવાળો કીધો છે, તો સરવાળા નિશાન કરી દીધું. બે સંખ્યા આપણે લખવાની છે અને બરાબર કરીને -7. એનો મતલબ કે બે સંખ્યાઓ એવી છે જેનો સરવાળો કર્યો તો આપણને -7 જવાબ મળ્યો. પહેલા આપણે રીતે કોઈ પણ એક સંખ્યા લખી નાખું. હું સર 5 લખું છું. કેટલી લખી મેં? 5. હવે આપણે વિચારવાનું, 5માં કેટલા નાખીએ તો -7 થાય? સર 5માં તો તમે 1 નાખો તોય 6 થઈ જાય, વધી જવાના છે. આપણે તો માઇનસમાં જવાબ લાવવાનો છે, 0 થી પણ નાના છે. હવે સર શું કરવું? તમે તો આગળ 5 લખી નાખ્યા, ભૂસી નાખવા છે પાછા? ભૂસવાની જરૂર નથી. તમે ગમે એ સંખ્યા લખો, એનો કાંઈક ને કાંઈક તો પ્રત્યુત્તર તમને જવાબ એવી સંખ્યાની જોડ મળતી જ હોય જેનો જવાબ થઈ જતો હોય -7. જુઓ, 5 નાખી દીધા. સર 1 નાખીએ તોય 6 થઈ જાય છે, વધતા જાય છે. આપણે શું કરવા છે? ઘટાડવા છે. કેટલા નાખ્યા હતા? 1 નાખ્યો. ઓછા કરી દો. જુઓ, તમને સરળ ભાષામાં સમજો. 5 ની અંદર સર 1 નાખી દઉં તોય 6 થઈ જાય છે. આપણે -7 લાવવા છે, ઓછા લાવવા છે ને. આપણી પાસે 5 તો ફિક્સ જ છે. ચાલો, એમાં ઓછા કરતા જાઓ. 0 નાખો જોઈએ. જો ઓછું નાનું થતું જાય છે. હજી જુઓ, સર -1 નાખું તો -1 નાખી શકાય ને, કારણ કે પૂર્ણાંક સંખ્યાની જોડી કીધી છે. પૂર્ણાંકની અંદર તો ઋણ પણ આવે, ઋણ સંખ્યા આપણે લઈ શકીએ. હવે જો ઓછું વધારે થતું જશે, પ્લસ માઇનસ, તો કે સર માઇનસ. હવે જો 5 માંથી 1 ઓછો થઈ ગયો, કેટલા વધ્યા? 4. એવી જ રીતે 5 માંથી -2 કાઢો તો કેટલા વધશે? 3 વધે. એવી જ રીતે 5 માંથી જો ઉમેરવાના છે પણ આપણે માઇનસ કરીએ છીએ એટલે ખરેખર બાદ બાકી થઈ જાય, પ્લસ માઇનસ માઇનસ. આપણે તો -1 સંખ્યા લઈએ છીએ ને,
કર્યો છે તો સરવાળો જ. આપણે તો બે સંખ્યા લેવાની છે, એક +5 લીધી, બીજી આપણે માઇનસ લઈશું. ચાલો કેટલા વધશે સર? 2 વધે. આપણે કેટલા લાવવાના છે? -7 સુધી જવાનું છે. ક્યાં સુધી જવાનું છે? -7. તો 5 છે, તો 5 ને 12 માંથી 5 કાઢીએ ને તો 7 થાય, એ આપણને ખબર છે. તો અહીંયા આપણે સંખ્યા લઈ લઈએ, કેટલી? -12 લઈ લો સર. હવે જુઓ, પ્લસ માઇનસ અહીંયા સાદું રૂપ જ આપીએ, પ્લસ માઇનસ કેટલા લીધા આપણે? 12. જોવાનું સાદું રૂપ. તો 5 પ્લસ માઇનસ શું થાય? માઇનસ. આપણે નિશાની શીખ્યા છીએ, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. ચાલો પ્લસ માઇનસ માઇનસ કેટલા? 12. હવે સર 5 માંથી 12 કાઢવાના છે. 5 માંથી 12 થોડા જાય? 12 માંથી તો 5 જાય ને. 12 માંથી 5 કાઢો, કેટલા વધે? 7 વધ્યા સર. આ તો પ્લસ આવ્યા, પ્લસ નથી આવ્યા. સરવાળા બાદબાકીનો નિયમ છે કે જવાબની અંદર મોટી સંખ્યાની નિશાની આવે. મોટી સંખ્યા કોણ છે? 12 છે. 12 ની આગળ શું છે? માઇનસ. તો આનો જવાબ આવશે -7. જો જે આપણે લાવવાનો છે. આવી તમે કોઈ પણ સંખ્યા લખી શકો સર. આ તો તમે પ્લસ લીધી એટલે માઇનસ લઈને દેખાડો તો હાલો આપણે માઇનસ લઈ લઈએ ભાઈ. -3 લઈએ છીએ. કેટલી લીધી? -3. -3 માં કેટલા ઉમેરો તો -7 થાય. -3 માં કેટલા ઉમેરો તો -7 થાય. સર -4 ઉમેરી દો. હવે તમને આવડી ગયું છે સર. કઈ રીતે? જુઓ સાદું રૂપ આપીએ, -3 -4 આવું કર્યું ને આપણે. જુઓ -3. ઓકે, માઇનસ માઇનસ પ્લસ કેટલા થઈ ગયા? 4. આવી જશે જવાબ? નહીં આવે. આમાં જવાબ આવશે 1. કોઈ પણ જવાબ તમે લખો એ પહેલા તમારે ચેક કરવાનું કે તમારી રકમ ખોટી તમારે લખવાની નથી. જેમ કે જુઓ અહીંયા આપણા જવાબમાં શું છે? બંનેનો સરવાળો. હવે તમે જુઓ આખો જવાબ તમારો ચેન્જ થઈ જશે. આ ખરેખર જવાબ જ નથી આવતો. જુઓ -3 પ્લસ માઇનસ સર માઇનસ થાય. થઈ ગયા -3 ને -4. ચાલો માઇનસ માઇનસ સરવાળા બાદબાકીમાં માઇનસ માઇનસ પ્લસ, એનો મતલબ બંનેનો સરવાળો. 4 ને 3 7 થાય. મોટી સંખ્યાની નિશાની સર 4 મોટા છે, એની આગળ માઇનસ છે. થઈ ગયા -7. કેટલું સરળ છે. ફક્ત તમને ગણિતના બધા જ નિયમ આવડવા જોઈએ. આ નિયમ જો તમારે શીખવા હોય ને તો તમારે થિયરી શીખવી પડે. ને આ જો થિયરી તમારે શીખવી હોય ને તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થવું પડે. આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ ઓશન જ્ઞાન લાઈવની આપણું એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેમાં ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેન્ચ તમને દેખાશે. બહુ જ સસ્તા પ્રાઇઝમાં, બહુ જ ઓછી કિંમતમાં આખું વર્ષ અમે ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન અને સમાજની તમને તૈયારી કરાવવાના છે. જોરદાર તૈયારી કરવી હોય, જબરજસ્ત શીખવું હોય, સરળતાથી ફટાફટ બધું આવડી જાય, જો એવી તમારે તૈયારી કરવી હોય તો આજે જ જોઈન થઈ જાજો. ચાલો, તફાવત -10 હોય. તફાવત એટલે બાદબાકી. બે સંખ્યાઓ એવી લેવાની છે કે બંને સંખ્યાની બાદબાકી કરતા જવાબમાં -10 આવવા જોઈએ. બે સંખ્યાઓ લેવાની છે, એ બંનેની બાદબાકી થાય તો -10 થવા જોઈએ. ચાલો ચેક કરીએ. ઉપર 5 લીધા સર, અહીંયા 5 લઈને દેખાડો તો. હાલો લઈ લો 5. 5 માંથી કેટલા બાદ કરીએ તો -10 વધે? તો સર 5 માંથી કેટલા બાદ કરવા પડે? 15. 15 બાદ કરી નાખો. 5 માંથી 15 બાદ કરો એટલે -10 વધે. બહુ સરળ. કેટલા બાદ કરવા પડે? જો આ તો હાવ સહેલું છે. ચાલો પ્લસ માઇનસ માઇનસ, 15 માં 5 જાય સર, 10 વધે. મોટી સંખ્યાની નિશાની. જો પૂરું. સર આગળ માઇનસ સંખ્યા લઈને દેખાડો. હાલો માઇનસ સંખ્યા લઈ લઈએ. કેટલા લીધા? -3 લીધા સર. ચાલો -3 માઇનસ છે, -10 લાવવાના છે. -10 લાવો તો -3 લીધા છે, તો આપણે 7 લઈ લઈએ. સર આ તો તમે પ્લસ લો છો, પણ જો માઇનસ કરશો એટલે ઓટોમેટિક માઇનસ થઈ જાય. જેમ કે -3 અને -7 થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ, બેનો સરવાળો 10 થાય. મોટી સંખ્યાની નિશાની. જવાબ આવી ગયો આપણો -10. કેટલું સરળ, કેટલું સહેલું, ફટાફટ આવડી જાય એવું કાંઈ જાજુ વિચારવાનું નથી. આ જ રીતે સંખ્યાઓ બનાવવાની છે. ચાલો સરવાળો 0 થતો હોય, જો 0 કહે અને સરવાળો કહે ને એટલે બહુ સારું. શૂન્ય કરવાનું કહે ને એટલે એકબીજાની વિરોધી સંખ્યા લઈ લેવાની, બીજું કાંઈ વિચારવાનું નહીં. સર વિરોધી એટલે 2 ની વિરોધી -2, 5 ની વિરોધી -5, -8 ની વિરોધી +8. આ બંનેને કેવી સંખ્યાઓ કહેવાય? વિરોધી સંખ્યાઓ કહેવાય. જેમ કે હું અહીંયા 7 લઉં ને તો બીજી સંખ્યા આપણે -7 લઈ લેવાની.
આ બે વિરોધી થઈ ગઈ, સાદું રૂપ આપો એટલે 0 થાય, હાથમાં હાથ કાઢો 0 વધે. આગળ માઇનસ વાળી લઈ લો છો, પાછળ પ્લસ વાળી લઈ લો. વિરોધી સંખ્યા બે મૂકી દો ને એટલે સાદું રૂપ એનું 0 થઈ જાય. ચાલો જોઈએ આગળ. જેનો તફાવત 8 હોય, તફાવત કેવો હોય? 8 હોય, એવા ઋણ પૂર્ણાંકોની જોડી. જો ખાસ કીધું છે ઋણ પૂર્ણાંકો, બે સંખ્યા તમારે ઋણ લેવાની છે. બે સંખ્યાઓ ઋણ પૂર્ણાંકની જોડી, એટલે બે સંખ્યાઓ જો અહીંયા મેં સંખ્યાની આગળ માઇનસ કરી દીધું ભાઈ, એટલે બે સંખ્યાઓ તમારે ફરજિયાત ઋણ લેવાની છે. એનો તફાવત કીધો છે, તફાવત એટલે બાદબાકી થાય, અને જવાબ આવવો જોઈએ 8. જવાબ કેટલો આવવો જોઈએ? 8 આવવો જોઈએ. બંને વચ્ચેની બાદબાકી કરવાની છે, અને બંને સંખ્યા તમારી ઋણ હોવી જોઈએ. કોઈ ટેન્શન નહીં. ચાલો અહીંયા મૂકી દો સર 3. હવે ખરેખર અહીંયા આપણે સંખ્યા કઈ લીધી છે? જો ખાલી 3 નથી લીધા, -3 છે. સંખ્યા આપણે કઈ લીધી છે? -3 લીધી છે. સર હજી કઈક એવી રીત શીખવાડો ને ફટાફટ જવાબ થાય. જો સરળ હજી એક રીત શીખવાડો, શીખવાડતા નહીં હો કોઈને. ચાલો બીજી સંખ્યા આપણે ગોતવી છે. હા સર બીજી સંખ્યા ગોતવી. એ સેમ સંખ્યા હું અહીંયા લખી નાખું. માઇનસ સંખ્યા ગોતવી છે ને એટલે એને આપણે x લઈ લઈએ. શું લઈ લીધું? x. ચાલો જવાબ કેટલો લાવવાનો છે? સર 8 લાવવાનો છે. આપણે જવાબ 8 લાવવાનો છે, એની યાર મતલબ છે ને પછી ચેક કરશું. જે સંખ્યા આપણને નથી ખબર ને આપણે શું લઈ લીધું? x. જો આ લાંબુ એટલું બધું એટલે શાંતિથી શીખવાડું છે કે તમને મગજમાં બેસી જાય. કદાચ એક રીત નો આવડે તો તમે બીજી રીતે દાખલો શીખી જાઓ. સરળ પડે, સહેલો પડે ને ફટાફટ આવડી જાય. જો -3, ઓકે, માઇનસ સર પ્લસ થાય, x થઈ ગયા 8 થઈ ગયા. -3 ને આ બાજુ લાવો, શીખી ગયા છે આપણે છઠ્ઠા ધોરણમાં. માઇનસ ને આ બાજુ લાવો બરાબર, એટલે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. 8 + 3. x ની કિંમત તો સર અહીંયા 11 મળી મને. કેટલી મળી? 11. મૂકી દો, એ જ જવાબ હોય. ચેક કરવો જ કરી લેવાનું. -3 છે. હા સર. પછી કેટલા છે? -11 છે. ચેક કરો, જોવાનો જવાબ 8 જ આવશે. ચાલો જોઈએ તો -3 પ્લસ કેટલા છે? 11. 11 માં 3 જાય તો 8 વધે, મોટી સંખ્યા નિશાની એટલે +8. આવી ગયો આપણો જવાબ. કેટલું સરળ. શીખો છો ને એટલે થોડુંક વાર લાગે છે, બાકી આ દાખલા એવા બધા કાંઈ છે નહીં. તમે જેમ ચેપ્ટર પૂરું થઈ જાય ને પછી આ તમારા માટે આવું રમૂજી થઈ જવાનું. આવું ન આવડે. ચાલો બીજી સર સંખ્યા કોઈ 5 લઈ લઈએ. અને હજી બીજી સંખ્યા સર આ તો આપણે ખાલી 11 જ લીધા હતા, એટલે 11 નથી લીધા હોય તો અહીંયા 11 લખ્યા છે. જો ખરેખર આગળ માઇનસ તો આપણે ઓલરેડી લીધું હતું, એટલે આખી સંખ્યા આપણે લીધી છે -11. બરાબર ને? તો આપણે પદ એવી રીતે બનાવીને રાખ્યું છે જેવું કીધું છે ને એમ, એટલે આપણે ભૂલ ન પડે. જો -5 લીધી, એક સંખ્યા -5 લીધી છે, તો બીજી સંખ્યા હું શું લઈશ કે 8 થઈ જશે. બીજી એવી કઈ સંખ્યા લેવી પડે કે 8 વધે? તો સર 13 લઈ લો. આ રીતે સાદું રૂપ આપશો ને તો તમને 13 લેવાનું જ કહેશે, કારણ કે માઇનસ પ્લસ થઈ જશે. તો -5 + 13 વધશે, 13 માંથી 5 કાઢો એટલે 8 વધે, મોટી સંખ્યા નિશાની એટલે 13 વાળું પ્લસ થઈ ગયું છે એટલે +8. નેક્સ્ટ, જેનો સરવાળો -5 હોય, જેનો સરવાળો -5 હોય, જો જવાબ છે -5, તેવા ઋણ પૂર્ણાંક ને ધન પૂર્ણાંક. એક ઋણ લેવાની છે ને એક ધન લેવાની છે ભાઈ. એક સંખ્યા ઋણ હોવી જોઈએ, બીજી સંખ્યા તમારી ધન હોવી જોઈએ, અને જવાબ આવવો જોઈએ -5. બીજી સંખ્યા ફરજિયાત તમારે ધન લેવાની છે, પહેલી સંખ્યા તમારે ઋણ લેવાની છે. ચાલો ચેક કરીએ. આપણે અહીંયા 8 લખીએ. કેટલા લખી દીધા? 8. એટલે કેટલા થઈ ગયા? -8 થઈ ગયા. -8 માં કેટલા ઉમેરીએ તો -5 થાય? -8 માં હજી આપણે કેટલા ઉમેરીએ, કેટલા આપણે એડ કરીશું તો -5 થશે. તો કેટલા એડ કરવા પડે? સર -8 છે, ધન સંખ્યા ઉમેરવી તો આ ઓછું થતું જાય, કારણ કે ઋણ સંખ્યા એમાં ધન સંખ્યા તમે નાખતા જાવ એટલે ઋણ કેવું થતું જાય? ઓછું થતું જાય. 3 -8 + 3 કરો એટલે -5 થાય. નકર x વાળું તો શીખવાડ્યું જ છે તમને. યસ. ચાલો બીજી સંખ્યા લઈ લઉં હું અહીંયા. જો હવે આગળ પ્લસ પાછળ માઇનસ, આપણે આ શીખી લઈએ. સર આ શું કર્યું? તો હવે જો ધન સંખ્યા આગળ લેવાની છે, ઋણ સંખ્યા વાહે લેવાની છે. ધન સંખ્યા આગળ હોય અને ઋણ સંખ્યા પાછળ હોય તો સર આનો જવાબ કેમ આવશે? તો અહીંયા હું લઈ લઉં છું, ચાલો આપણને મજા આવે એમ, 5. ઓકે. હવે ઋણ સંખ્યા લેવી છે ને અહીંયા માઇનસ મારે કેટલા લેવા પડશે? કેટલા લેવા પડશે કહું? 10 લઈ લેજો. 10 લેશું ને એટલે જવાબ આવી જશે. ચેક કરી લેવાનો આપણે, ક્યાં અહીંયા કાંઈ પૈસા જાય ચેક કરવામાં. રફ કામ આપ્યું જ છે પાછો.
પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 5 જાય 5 વધે મોટી સંખ્યાની નિશાની જવાબ આવશે -5 યસ કેવું સરળ સહેલું પણ થોડુંક મગજ વાપરવાનું છે બહુ માથાકૂટ કરવાની નથી જેનો તફાવત -3 હોય તફાવત એટલે સર બાદબાકી થાય અને બંનેનો તફાવત -3 આવવો જોઈએ એવી ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો એક ઋણ ને એક ધન લખવાનો છે એક ઋણ અને એક ધન પૂર્ણાંક લખવાનો છે જવાબ આવવો જોઈએ -3 જો એક ઋણ લેવાનો છે એટલે આપણે પહેલો પૂર્ણાંક ઋણ લીધો બીજો પૂર્ણાંક ખાલી કાંઈ નથી એટલે ધન લેવાનો છે વચ્ચે માઇનસની નિશાની આવવી જોઈએ ચાલો એવી કઈ આપણે સંખ્યા લેશું કે આપણને -3 જવાબ મળશે જેમાં એક સંખ્યા ઋણ હશે અને બીજી સંખ્યા કેવી હશે ધન હશે ચાલો તો એવી આપણને કઈ રીતે મળશે વિચારો જોઈએ ચાલો પહેલી સંખ્યા આપણી રીતે આપણે મૂકી દઈએ તો શું મૂકીશું માઇનસ સંખ્યા છે ને ઋણ સંખ્યા લેવાની છે અને -3 જવાબ આવવો જોઈએ આપણે પહેલી સંખ્યા લઈ લઈએ 1 -1 લીધા સર મેં સરસ -1 લીધા જુઓ આગળ -1 માંથી હજી -3 લાવવા છે તો -2 કરી દઈએ તો જવાબ આવી જશે સર જવાબ એ નહીં આવે અને દાખલો પણ ખોટો પડશે સર કેમ ખોટો પડશે હમણાં તો કહેતા હતા આ રીતે જ આવે પણ જો તમે ભૂલ શું કરી ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક તમે શું લીધું -1 લીધા ને -2 લીધા બે ઋણ લીધી એલા નહીં ને તો આ કેવી લેવાની ધન એટલે +2 લઈ જાઓ +2 લેશો એટલે જવાબ તો તમારો -3 જ આવશે જુઓ -1 અને પછી શું હતું માઇનસ પ્લસ એટલી ન લખીએ તો ચાલે -2 થઈ ગયા 2 નો જવાબ આવે -3 અથવા તો ચાલો બીજી લેવાની છે -2 લઈ લો -2 લઈશું સર અહીંયા આવે કેટલા લેવા પડશે એલા 1 લઈ લે આ તો આપણે ધન જ લીધી છે માઇનસ થવાને કારણે બેનો સરવાળો થઈ જશે -2 -1 જવાબ થઈ જશે તમારો -3 ચાલો નેક્સ્ટ મિત્રો બ્રહ્માસ્ત્ર 2 જે હું તમને વાત કરી રહ્યો છું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય ગણિત અંગ્રેજી વિજ્ઞાન સમાજ થિયરી સાથેનું પ્રોપર ગાઈડન્સ જોતું હોય આખું વર્ષ તૈયારી કરવી હોય એમસીક્યુ ટેસ્ટ યુનિટ ટેસ્ટ પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા એકમ કસોટી ત્રિમાસિક પરીક્ષા પૂરક પરીક્ષા સ્વઅધ્યયન પોથી કોઈના પણ સોલ્યુશન પણ જોતા હોય તો આખું વર્ષ તમને ઓનલાઈન ટ્યુશન ક્લાસ કરાવવા માટે અમે લોકો આવી ગયા છે તમારે ફક્ત આપણી સાથે જોઈન થવાનું છે જોડાઈ જવાનું છે જબરજસ્ત આખું વર્ષ અમે તમે તૈયારી કરાવવાના છે ને તમને મજા પડી જવાના છે અને તમારે લગભગ ક્યાંય જવાની જરૂર જ નહીં પડે આજે જોઈન કરી લો આપણી બ્રહ્માસ્ત્ર બેચ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ દેખાય છે કે નામ લખ્યું છે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન આપણું ડાઉનલોડ કરી લો વધારે માહિતી જોતી હોય તો 70 46 22 22 54 અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એની ઉપર કોલ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો ચાલો ફી છે માત્ર 1350 આખું વર્ષ તૈયારી છે આખું વર્ષ તૈયારી કરાવી દેવું 1350 માં બીજો કોઈ આની અંદર છુપા ભાવ કાંઈ નથી 1350 ભરી દીધા આખું વર્ષ તૈયારી થઈ જશે તો બ્રહ્માસ્ત્ર બેચ છે મિત્રો ધોરણ 6 થી 8 માટે ખાસ મહત્વની જોઈન થઈ જાયજો તમારા માટે જ છે તમારું જ છે કાંઈ પણ પ્રશ્ન હોય એની ટાઈમ તમે પૂછી શકશો ચાલો જુઓ પ્રશ્ન 3 ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ કોઈ ક્વિઝ છે કોઈ હરીફાઈ છે કોઈ એવી હરીફાઈ ચાલી રહી છે અને 3 રાઉન્ડ પૂરા થયા ટીમ એ આ એનું નામ છે ટીમ એ ટીમનું નામ છે ટીમ એ એના ગુણ છે ત્રણે રાઉન્ડમાં પહેલા રાઉન્ડમાં -40 આવ્યો બીજામાં 10 આવ્યો ત્રીજામાં 0 આવ્યો અને બીજી જે બી ટીમ છે એના ગુણ છે 10 0 અને -40 એનો મતલબ એને પહેલા રાઉન્ડમાં 10 આવ્યા બીજા રાઉન્ડમાં 0 ગુણ આવ્યા ત્રીજા રાઉન્ડની અંદર -40 ગુણ છે કઈ ટીમના ગુણ વધુ છે કોને વધારે ગુણ મળ્યા ભાઈ બરાબર શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ ચેક કરીએ કોઈ પણ ક્રમ ફેરવી નાખો તો જવાબમાં કાંઈ ફરક પડે નહીં એવું થાય છે જોઈએ તો આપણે સૌથી પહેલા તો વાત કરીએ ટીમ એ ની ટીમ એ ના કુલ ગુણ કરવો હોય તો આપણે શું કરવું પડે બધાને સરવાળો કરવો પડે સર કુલ ગુણ કરવો હોય શું કરવું પડે એટલે કુલ ગુણ ગણિતની અંદર 5 માર્ક્સ આવ્યા છે વિજ્ઞાનમાં 2 માર્ક્સ આવ્યા છે સમાજમાં 1 માર્ક્સ આવ્યો છે તમને કોઈ કુલ ગુણ પૂછે તો ભાઈ ટોટલ કેટલા આવ્યા છે તો ટોટલ શું કરો 5 + 2 + 1 8 થયા તો એને શું કરવાનું હોય સરવાળો અહીંયા સરવાળો કરીએ ટીમ એના ગુણ સર -40 + 10 + 0 થઈ ગયા ને ત્રણેયના ગુણ -40 + 10 + 0 ચાલો ચેક કરીએ તો -40 + 10 0 ઉમેરો કાઢો કાંઈ ફરક પડે નહીં
તો આપણે આનું સાદુરૂપ આપવાનું છે 40 માં 10 જાય તો 30 મોટી સંખ્યાની નિશાની જવાબ આવ્યો -30 આ થઈ ગયા ટીમ એ ના ગુણ હવે આપણે કોના જોઈશું સર ટીમ બી ના ગુણ ચાલો શું આવશે ટીમ બી ના ગુણ તો જો એના અહીંયા છે 10 વત્તા 0 વત્તા -40 જો આને કાઉન્સ નથી આપ્યો પણ કરવો પડશે કારણ કે બે નિશાની ભેગી થઈ જાય છે કરવાનો તો સરવાળો પણ ખરેખર છે ઋણ સંખ્યા એટલે કાઉન્સમાં લઈ લીધી ચાલો સાદુરૂપ આપીએ 10 માં 0 નાખો એટલે તો 10 જ થશે પ્લસ માઇનસ માઇનસ કેટલા બાદ કરવાના છે 40 તો 40 માંથી 10 જાય તો 30 મોટી સંખ્યાની નિશાની જો બંનેનો જવાબ તો સરખો જ આવે પ્રથમ બીજા ત્રીજા ત્રણેય ગુણ જ્યારે ત્રણેય રાઉન્ડના ભેગા કરવામાં આવે ત્યારે જવાબ તો સરખો જ થઈ જાય બેન -30 ગુણ થાય છે એનો મતલબ કે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય એનો મતલબ કે એના જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં ટૂંકમાં 2 વત્તા 5 કરો 5 વત્તા 2 કરો ક્રમ ફેરવી નાખો ને તો જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં 2 વત્તા 5 કરો 5 વત્તા 2 કરો જવાબમાં કોઈ ફેર પડે નહીં એવું કહે છે બરાબર ચાલો ઉમેરી શકાય નેક્સ્ટ નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો ચાલો ખાલી જગ્યા પૂરવાની છે કાંઈ નથી જો ક્રમ ફેરફાર કર્યો જો -8 છે સર દેખાય છે હા પ્લસ છે પ્લસ દેખાય છે ઘટે છે હું -5 એટલે પૂરું થઈ ગયું તારું ક્રમમાં ફેરફાર કરી નાખો બીજું એને કાંઈ નથી કર્યું જો -53 માં કેટલા નાખો તો -53 થાય એટલે -53 તો છે જ હવે એમાં શું નાખો તો એ -53 જ થાય તમારી પાસે 5 લાડવા છે હવે એની અંદર હું હજી કેટલા લાડવા નાખું તો 5 લાડવા થાય 5 લાડવા તો છે જ એમાં હવે કેટલા નાખું કાંઈ નથી નાખવાનું એટલે કારણ કે 5 તો છે જ -53 માં કેટલા નાખીએ -53 થાય એટલે ભાઈ 0 કાંઈ નાખવાનું જ નથી કારણ કે -53 તો એ છે જ યસ જુઓ 17 ની અંદર કેટલા નાખીએ તો 0 થાય હમણાં આવું આપણે એક દાખલો જોયો ત્યારે મેં શીખવાડ્યું હતું 0 કરવા છે ગમે એની અંદર કંઈક ઉમેરવાનું કે 0 કરવાનું તો એ બે સંખ્યા એકબીજાની કેવી હોય વિરોધી સંખ્યા હોય 17 છે -17 અંદર નાખી દો એટલે બધું 0 થઈ જાય ને વિરોધી સંખ્યા એકબીજાની મૂકી દેવાની એક તો હતી આ વખતે ખાલી એક જ મૂકવાની હતી કેટલા મૂકી દીધા -17 ચાલો નેક્સ્ટ જુઓ ફરીથી 13 સર આ બાજુ જો બરાબર ની આ બાજુ જોવાનું ડાબા ના જબા સર 13 છે -12 સર આ -12 છે ઘટે છે કોણ સર પ્લસ છે -7 ઘટે છે તો એ આપણા જવાબમાં હોય -7 સર આમાં શું ફેરફાર છે જૂથનો ગુણધર્મ જો અહીંયા શું શું જૂથ પડ્યા છે પહેલા બેના જૂથ પડ્યા છે 13 ને -12 અહીંયા 13 ને અલગ કરી દીધા -12 ને -7 નું જૂથ પડ્યું છે જૂથનો ગુણધર્મ છે ઓકે સરવાળા બાદબાકીમાં જૂથનો ગુણધર્મ જવાબમાં કઈ ફરક પડે નહીં ચાલો જુઓ સેમ એના જેવું જો પાછું છે કંઈક જૂથ વાળું જ છે -4 સર છે 15 +15 છે ઘટે છે કોણ સર -3 તો એ આપણો અહીંયા જવાબ છે -3 એડ કરી દો જવાબ તમારો આવી ગયો આમાં તે શું છે જૂથ જ પાડેલા છે જો પહેલા બેના આને અલગ કરી નાખ્યું છે ઓકે જૂથનો ગુણધર્મ ચાલો મિત્રો આ તું પહેલું સ્વાધ્યાય આવી જ રીતે મજા કરતા કરતા સરળતાથી શીખાઈ જાય એવી રીતે આખું વર્ષ આપણે તૈયારી કરવાની છે તો આજે જોઈન થઈ જાય જો આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર મિત્રો લેટ ન કરતા વર્ષ શરૂ થાય છે ત્યાં જોઈન થશો આખું વર્ષ તમને ફાયદો મળશે ખૂબ મજા આવશે ખૂબ શીખીશું ને ત્યારે તો અમુક લેક્ચર આપણે લાઈવમાં જવાના છે એટલે લાઈવમાં સાથે સાથે વાત કરવાની તો ઓર મજા આવશે બરાબર ને ચાલો મિત્રો તો હવે રજા લઉં છું ફરી નવા ચેપ્ટરની ફરી નવી કંઈક દાખલાની પદ્ધતિઓ સાથે આપણે ફરી મળીશું થેન્ક યુ